વિસ્તારમાં જે રીતે ગુનાખોરી વધી રહી છે ત્યારે આવા આરોપીઓ આવા ઈસમોની કમર તોડવા હોય તો પછીનો પ્રશ્ન મોડી રાત્રે જેમને રાજકોટ પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે આરોપીને યાર ભૂમ કામ રાખો આવી જાઓ ને બરોબર શું કર્યું હોટલ લઈ જવાના હોટલ જે હોટલ લઈ જાય આરોપીઓ છે જ્યારે લુકાગીરી કરી બધા એક સાઈડ માં વહી જાવ પછી વ્યવસ્થિત કરો બતાવો શેરીમાં આવી જાવ શેરીમાં આવી રાજકોટ પેટ્રોલ બોમ્બ જે ફેંકનાર અને હાલ ચિરાગ લાલાજી અને મહેશ કરીને જે આરોપી છે તેમની અત્યારે ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે. સર, પેટ્રોલ પંપ કેટલા બનાવ્યા હતા અને શું માહિતી મળી છે તપાસમાં? પેટ્રોલ બોમ્બ પણ પેટ્રોલમાં બોટલ ભરેલું અને બોટલમાં પેટ્રોલ ભરેલું અને ફેંકેલું. પેટ્રોલ બોમ્બ બનાય એવું નથી, પણ બોટલમાં પેટ્રોલ ભરેલું અને ફેંકેલું. બરાબર. હાલ કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેટલા આરોપી હજુ અટકાયત કરવાના બાકી છે? 2 આરોપીની ધરપકડ કરેલ છે અને એક જુવેનાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એને હસ્તગત કરેલ છે અને 1 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. સર, હવે કઈ રીતની કાર્યવાહી આગળ કરવામાં આવશે? બસ રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે.